અમદાવાદ મહાનગરપાલિકાએ પોતાના કર્મચારીઓ માટે 50 વર્ષ પહેલા બનેલા આવાસના રીડેવલપમેન્ટ કરવા માટે રાજ્ય સરકારને દરખાસ્ત મોકલી છે। અંદાજે 7 જેટલા ક્વાર્ટર્સમાં અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારીઓ વસવાટ કરે છે। સાથે જ આવાસની બહાર ઊભા થયેલા ઝૂંપડાઓને પણ આવાસમાં આવરી લેવાશે। ઝૂંપડા ધારક પાસેથી 3 લાખ રૂપિયા વસૂલવા અમદાવાદ મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે। સરકાર આવાસ શાહપુર ક્વાર્ટર, ગિરધરનગર ચામુંડા હેલ્થ આવાસ, વીરા ભગત આવાસ, લાલ બહાદુર શાસ્ત્રી આવાસ અને ભૈરવનાથ ક્વાર્ટરમાં રીડેવલપમેન્ટની દરખાસ્ત મોકલાઈ છે। જો કે રાજ્ય સરકારની મંજૂરી મળે તે પહેલા જ અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ કર્મચારીઓએ નિર્ણય સામે વિરોધ ઉઠાવ્યો છે। પૂર્વ કર્મચારીઓનું કહેવું છે કે 50 વર્ષ જૂના આવાસમાં તમામ નાણાં ભરપાઈ કરી દેવાતા હાલ મૂળ માલિકો તેઓ છે। આવા સંજોગોમાં તેમની પરવાનગી વગર મકાન રીડેવલપમેન્ટ કરી શકાય નહીં। જમાલપુર જેપી ક્વાર્ટર છે, એમાં 2 ક્વાર્ટર છે, એક 3 માળિયા એક 4 માળિયા અને બીજા 2 મકાનો છાપરાઓ હતા એ આપ્યા છે કોર્પોરેશન મજૂરોને અને એ લોકોએ મંજૂરી વગર બાંધકામ કર્યું છે અને ટોટલ મહેલ બનાવી દીધું છે અમને। અને અહીંયા કોઈ રીડેવલપમેન્ટ કરવા માટે અમને કોઈ કોર્પોરેશને નોટિસ આપી નથી અને આ મકાન 2006માં વેચાણ કોર્પોરેશને જે તે કર્મચારીઓને આપી દીધા। જે મૂળ કિંમત જે ટાઈમે જે કિંમત હતી એ કિંમત પ્રમાણે અત્યારે જે કિંમત ચાલે છે એ પ્રમાણે અત્યારે આપે છે જેને નહીં લીધા હોય। મહાનગરપાલિકાની અંદર જે જુદા જુદા આવાસ આવ્યા છે જેમાં ઘણા આવાસ ખૂબ જ જૂના અને જર્જરિત અવસ્થામાં છે। દાખલા તરીકે જમાલપુર ખાતે આવેલા આવાસ, તદુપરાંત શાહપુર, ગિરધરનગર, ચામુંડા, વીરા ભગતના ક્વાર્ટર્સ, આમ અલગ અલગ જે કોલોની આવેલી છે જ્યાં અમારા સફાઈ કામદારો ત્યાં વસવાટ કરતા હોય છે। લગભગ 1231 જેટલા કર્મચારી ત્યાં વસવાટ કરે છે અને આ વર્ષો જૂના 1960થી 65ની અંદર આ આવાસો જ્યારે